સુરતના સિંગણપોરમાં 1 વર્ષ પહેલા લગ્ન કરેલા દંપતીએ અચાનક જ આપઘાતનું પગલું ભરી લેતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં પતિ પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સિંગણપોર ડભોલી વિસ્તારમાં આ ઘટના બની છે. રાજપૂત ફળિયામાં રહેતા પતિ પત્નીએ અચાનક જ જીવન ટૂંકાવી લેતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયા છે. આ દંપતીના 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. લગ્નના ખૂબ જ ટૂંકા સમયમાં જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. ગતરોજ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ દુર્ઘટનામાં ભાવેશ ચુડાસમા અને તેજલ ચુડાસમાનું મોત થયું છે. જો કે દંપતીએ શા માટે આપઘાત જેવું મોટું પગલું ભર્યું તે અંગે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટના બનવામાં એવું છે, મારા મામાનો છોકરો ને છોકરી બે ફાંસી ખાઈ ગયેલા છે. શું કામકાજ કરતા હતા? હીરા ગામતા હતા. કયા વિસ્તારમાં રહેતા? ડભોલી પોલીસ પ્રશાસન પાસે એવું માગે કે આવડા જે ફાંસી ખાધેલી છે એની કાર્યક્રમ અહીંયા થાય અને એનો તપાસ થાય. એના માટે એમને ન્યાય મળવો જોઈએ. છેલ્લા કેટલા સમયથી સુરત શહેરમાં રહેતા? 5 વર્ષ તારીખ છે. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં 3 ભાઈ છે, એક બેન છે, મમ્મી પપ્પા છે, દાદા દાદી છે. શું રત્ના કલાકાર તરીકે તેમને કોઈ નોકરી છૂટી ગઈ એવું કોઈ બનાવ? ના, નોકરી નથી કરતા, નોકરી કરવા નથી, કોલેજ કરેલા છે. બીજું કોઈ એવું કોઈ દબાણ બબાણ હોય એવું કોઈ? દબાણ હોય એવું અત્યારે મને દેખાતું નથી, પણ હોય તો તપાસ કરવી જરૂરી છે. ઘટના કાલે બની છે, કેટલા વાગે? 6 વાગે. કયું પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશનની ખ્યાલ નહીં સર. સિંગલ પોલીસ સ્ટેશન. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.